મિત્રો બધા ભાઈઓ ગરમા ગરમ ગોટો ખાવા આવી ગયા છે. જોઈ લો, એકાવન શક્તિપીઠની પરિક્રમા. 51 શક્તિપીઠના મંદિર દર્શન કરાવવાનું છે. બ્લોકમાં જોડાઈ રહેજો. વૃંદાવન, વારસણી, પ્રયાગ એ દર્શન કરવા માટે આ બાજુ રસ્તો આવેલો છે ને ગોટા જમવા માટે નીચે જવાનું છે. મિત્રો જોઈ લો, તે પણ ટ્રાફિક જ છે. એટલે આ બાજુ દર્શન કરવા નીકળી ગયા છે ભાઈ. મારે તો એવો વિચાર હતો કે ડાયરેક્ટ ગોટા ખાવા જશે. ગોટા ખાવા જવાનું ભાઈઓએ જિંદગી બદલી નાખી. આ લોકેશન જોરદાર છે વિડીયો બનાવવા માટે. જોઈ લો મિત્રો કેવું લાગે તમે. આ બાજુ મંદિર છે તે દર્શન કરી દીધા, આ બાજુ દર્શન કરી દીધા. એકલો ફાવડો દર્શન ભાઈ કરશે આપણે. જો મિત્રો જોરદાર લોકેશન મળી ગયું અમને. જેમ બે મિત્રો અવાજ નહીં સન પોઈન્ટ મળી ગયા છે. આપણે સન પોઈન્ટ જો ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે. ત્યાં પણ પોલીસ વાળો ઉભા છે. આગળ મત જજો એવી કોઈ સૂચના આપવામાં આવે છે. જોઈ લો મિત્રો સેલ્ફી ખેંચી રહ્યા છે દોનો. આ બંકો મોજ કરે રે. તું કરે છે આ બંકા તમે ઘણા ભાડા ઓળખતો જ છો. 1 2 3 જોઈ લો મિત્રો બધા ભાઈઓ મંદિરમાં દર્શન કરી રહ્યા છે. અંદર થી તાળું મારેલું અંદર કોઈ કુંજું છે. પૂજારી પણ હશે, ભગવાન પણ હશે. મિત્રો અમે ત્યાં ફોટા પાડવા ગયા તો પોલીસ વાળા ના પાડી. કારણ કે ત્યાં જગ્યા હતી. મને કોક જોવા મળ્યું. જે તમને પણ આ જગ્યાએ આવો તમને પણ જોવા મળશે મિત્રો. એટલે ખૂબ ઊંઝું હતું એટલે મંદિરમાં. મંદિર છે. શું મંદિર? 13મું મંદિર છે. જે કહેવાય છે 51 શક્તિપીઠ, 51 મંદિર આવેલા છે આ ગબ્બર ઉપર. મિત્રો આ 51 શક્તિપીઠના દર્શન કરાવું છું. હવે ફાઇનલી મારે જે જોતું હતું એ મળી ગયું છે. ગોટા ખાવા ફાઇનલી નીકળી ગયા. આ સાયલો ભૂખ પેલી જાગી છે. જય અંબે, જય અંબે, જય અંબે. જોઈ લો મિત્રો ગોટા ચેલે મળી રહ્યા છે. ખબર નહીં પણ આટલા ટ્રાફિક છે એટલે લગભગ આટલામાં જ હશે. સુગંધ આવી ગઈ છે. ડીશ 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 હારી જોઈ લો મિત્રો બધા ગોટા ખાઈ રહ્યા છે. તમારી સાથે પ્રેન્ક થઈ ગયો. ખૂબ મને ગોટા ભાવતા નહીં. જોઈ લો આ 14મું મંદિર જ્વાલામુખી. બોલો કરો. મંદિર જોઈ લો પગ જોઈ લો મિત્રો આપણે કઈ સાઈડ જવાનું છે. ટી શર્ટ જવાનું કોણ સાઈડ ભજીયા ખાવા છે. ભજીયા મળી જાય છે ખાવા માટે. જો મિત્રો ભજીયા મળી જાય. વિકો પણ હું ફાવે છે. 51 શક્તિપીઠ મંદિર આવો દર્શન કરવા. ભજીયા ખાવા મળશે તમને. જોઈ લો ફાઇનલી આપણે નીચે ઉતરી રહ્યા છે મિત્રો. આગળ એક પણ મંદિર દેખાઈ રહ્યું છે. ત્યાં દર્શન કરવા જઈશું. ગબ્બર ઉપર કૂતરો રહે છે. હવે એક મંદિર આવ્યું છે. તે મંદિર કયું છે?
બાપા વ્લોગ બની થતી પટી ગયું. જોઈ લો મિત્રો, આપણે 15મી જગ્યાએ જે મંદિર શાનું છે તો આપણને ખબર નહીં, પણ મંદિરનું લોકેશન જોરદાર છે. જોઈ લો મિત્રો. 50 મંદિર ઉપર જશે અંબાજી. હા, 51 નીચેથી 1 થી શરૂ થાય. જોઈ લો મિત્રો. જોઈ લો આ મંદિર, આ ગુફા. આપણે પાછા 16મા મંદિરે જવા માટે રવાના થઈ ગયા. પગમાં હલાતું નહીં, પણ હાલત ખરાબ થઈ ગઈ છે. એ ભરવું કોણ છે? ચોખા મોટા અમારો હાર બે થાય. 51 શક્તિપીઠ 51 શક્તિપીઠ ના દર્શન કરીને નીકળી ગયા છીએ. મંદિર ફાઇનલી આ રસ્તો હતો પણ બંધ થઈ ગયો છે. કઈક કારણ છે રસ્તો બંધ થવાનો. એક મંદિર ખાલી બંધ થઈ ગયું. પચાસ મંદિરની મુલાકાત કરી, એક મંદિર બંધ થયું. ચલો બધા આવી જાઓ ડાન્સ કરવા માટે. ગીત ગાઓ ને ડાન્સ. પેલા ડાન્સ કરો પછી આપી. હા, ડાન્સ કરો ડાન્સ. તો ચલો, ડાન્સ તો કરતા નહીં, પૈસા ક્યાંથી આપીએ છો? હા, ફિર से મિત્રો ફાઇનલી આપણે જય ગણેશાય નમ, જય બ્રહ્માંડના પુત્ર દક્ષ પ્રજાપતિ. જોઈ લો મિત્રો, આ ફોટા છે જે 51 મંદિરમાં પણ ગણવામાં આવે છે. તે બધા ફોટા છે મિત્રો. શિવજીનો ક્રોધ જોઈ લો મિત્રો, આ શિવજીનો ક્રોધ આવ્યો છે. યજ્ઞમાં દક્ષરાજે શિવજીના કરેલા અપમાનની ક્રોધિક સ્થિતિમાં યોગ અગ્નિમાં પ્રવેશ 173 વિકાન ચેનલ. આ તો અમારી સ્પેશિયલ છે. બરીક 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 બરીક. જોઈ લો, ફાઇનલી આપણે આવી ગયા છે મિત્રો 51 શક્તિપીઠ 22મા નંબરમાં. જોઈ લો મિત્રો, લોકેશન જોરદાર છે. દર્શન કરી દો મિત્રો, દર્શન કરાવ્યું એટલે આપણે જય અંબે માતા. જય અંબે માં. હલો કરવું માતા બધું આવ્યું કરવું. આ 21મા નંબર નું છે મિત્રો, આ 22મા નંબર છે. આમાં પણ દર્શન કરે છે. બીજા મંદિરે જવાનું છે. જય અંબે મિત્રો. લક્ષણી પણ છે, આપણે પણ લફક્ષવા જઈશું. જય અંબે માં. અંબે માનું છે મંદિર. જોઈ લો મિત્રો, આ જવાનું પણ છે. અહીંયા ચોવીનું તો મિત્રો આવી કોનું મંદિર છે અમારું. જય લોક. જય અંબે. આ 25મો નંબર આપણા 51 શક્તિપીઠ મંદિર દર્શન કરવાનું છે. બ્લોક માં બન્યા રહે. જય અંબે માં. પણ મિત્રો સપોર્ટ જરૂર કરજો, સપોર્ટ કરતા રહે. મિત્રો મજા આવશે. જોઈ ગયા છે, જોઈ લો. હવે મજા માણવી તો અંબાજી જવું પડે મિત્રો. હા હા હા, શું લોકેશન છે.
આવો નજારો તો મિત્રો કરોડો રૂપિયા હોય ને તોય પણ ના મળે. એટલે વિડીયો ઉતાર સ્ટાઇલ મારો બરે. મિત્રો આપણે ફાઇનલી 16મા મંદિરે આવી ગયા છીએ. આ આપણા જય માં ચામુંડ નું કહેવામાં આવે છે આ મંદિર. જોઈ લે સુંદામાં પશ્ચિમ બંગાળની માતા. જોઈ લો કલકામા નું મંદિર. જય કલકામા. મિત્રો આવું લોકેશન તો કોઈ જગ્યાએ પણ ના હોય. આપણા અંબાજીમાં પણ છે આવું મન. જય ગોક મહારાજ બોલો. મિત્રો આ 19મું મંદિર નંદીનું. જય માતાજી. ફાઇનલી આપણે રસ્તે નીકળી ગયા છે મિત્રો. ફોટા પાડવા હોય તો એકાંત શક્તિપીઠની પરિક્રમા કરવી જ પડે. જોઈ લો મિત્રો આ વિષ્ણુ મંદિર. આ બધા બેઠા છે. જય માતાજી મિત્રો. જોઈ લો મિત્રો આ વિષ્ણુ મંદિર છે. હજી 20 બાકી 19 બાકી છે મંદિર. એટલે આપણે આમ ચડતો અને આપણે ઉતરતો એટલે એમ બતાવી 30 મંદિર બાકી છે એમ મળી. મિત્રો આપણે ફાઇનલી જોઈ લો મિત્રો મંદિરે આવી ગયા. એકાંત શક્તિપીઠ ની પરિક્રમા કરી રહ્યા છે મિત્રો. જય મિત્રો બ્રાહ્મરી સુખ. સપોર્ટ કરતા મિત્રો. તો વાવડે અહીંયા આવી ગયો મંદિર આપણું. ભરતો વાવડે જોઈ લો મિત્રો નજારો એક નંબર. મારી જોક માયા તો મારી આ છોકરો સાચી રહ્યો. આ ભાઈબંધ સાચી રહ્યો. યજ્ઞ કરવા માટે કુંડી પણ છે. જોઈ લો મિત્રો આપણે શોર્ટકટ રસ્તો લઈ લઈએ. પહેલા તો અમુક ડાયરેક્ટ ખુદવાનું છે. સાયલો હોય તો સાયલા તો કોઈ ખબર છે નહીં. આખરે દરેક કોઈ નથી નાટક કરે છે. જોઈ લો મિત્રો પબ્લિક ઓછી છે. અંબાજી તો ટ્રાફિક તો એટલું બધું છે કે હાલવાની પણ જગ્યા નહીં મળતી. આ અહીંયા તો બધા ખાલી ખાલી જ છે. તો ખાલી બોલે છે કે એમને ચાલુ છે. મોઢા રાજન તો છે કેમેરો. જય અંબે. હવે પતી ગયો. હવે બીજું મંદિર આવે ચાલુ કરીશું.